સૌથી પહેલા તો બેનકર સાહેબનો આભાર માનીશ અને સૌથી પહેલા એ કહેવા માંગીશ કે આ ઓપરેશન નથી, એક જાતની પ્રોસિજર છે. ઓપરેશન વસ્તુ આખી અલગ છે, જેમાં સૂચર લે ચીર કરે એ નથી. પ્રોસિજરમાં સિમ્પલ લગભગ 30 મિનિટ જેવું થતું હશે, કલાક જેટલું. એમાં બધી પ્રોસિજર પૂરી થઈ જાય છે. તમારે એક દિવસ મિનિમમ 6 કલાક જેટલો ટાઈમ હોય છે. એમાં તમારે બીજી એક વાત કે અત્યારે લગભગ 5 થી 7 દવાખાના ફર્યા. દરેક ડોક્ટરે ઓર્થોપેડિક એમ કીધું કે ઓપરેશનની કરાવવું પડશે તમને. તેમ છતાંય અમે રિવ્યુ જોયા, ઓનલાઈન થોડું રિસર્ચ કર્યું અને બેનકર સાહેબની મુલાકાત લીધી. ત્યાં શરૂઆતમાં તો અમને બી એવું લાગતું હતું કે કેવું હશે, આટલા ઓપરેશન વગર બી આટલું સક્સેસ થઈ શકશે. અત્યારે હાલ તો ઘણો એવો આરામ છે. સરને અમારે કોન્ટેક્ટ થયો કે મારો મોટો સર છે, એડવોકેટ છે, મારી એડવોકેટ છે અરવલ્લીમાં. તો રિવ્યુ જોયા બેનકર સાહેબના કે મારા સરે કીધું કે મમ્મી તારે બહુ સરસ બતાવવા જેવું છે. મેં 8 હોસ્પિટલમાં ફરી બધી જગ્યાએ કે તમારે ગાદી ફાટી ગઈ છે, તમારે ઓપરેશન કરાવવું પડશે, કોઈ કે તમારે હાડકું વળી ગયું છે. પણ મારા મોટા સને એમ કીધું કે ના મમ્મી તારે હવે મેં બેનકર સાહેબનું જોયું છે ત્યાં તું જાય કોઈ અને બતાવ તો સહી. પછી અમે અહીંયા બતાવ્યું. પછી સરે થોડી વાત કરી. સરે કીધું કે તમે ડિસિઝન લઈ લો, જે રીતે બતાવવું હોય, તમારે જે કરવાનું હોય એ રીતે બધી અમને પદ્ધતિ શીખવાડી, બતાવ્યું એમને. પછી અમે ડિસિઝન લઈ લીધું કે અમે હાલ જ આજે બતાવીને તુરંત ઓપરેશન જ કરાવી દઈએ. પછી અમે થોડું ડિસિઝન લઈને તરત કલાકમાં તો ડિસિઝન લીધું અને ઓપરેશન કરાવ્યું. અહીંયા જે ટ્રીટમેન્ટ છે જાપાની ટેકનોલોજીથી અમને બહુ જ સરસ રીતે સરે જે અમારું ટ્રીટમેન્ટ કરી છે અને જે એમનું જે બધું સ્ટાફમાં બધા છે જે સરે સારી ટ્રીટમેન્ટ કરી છે, મને જે ચાલતી કરી દીધી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે સરનો. અને મને બી પોતાને એમ થઈ કે હું ચાલી નહીં શકું, મારે હજુ ઘરમાં પ્રસંગ બાકી છે, હું શું કરીશ એમ. અને અમારા રાજપૂતમાં લાજ મર્યાદા હોય, અમારે ચેરવાના બેસી શકાય. અત્યારે બધાએ મારા રિવ્યુ જોયા, 2 લાખ ઉપર બધાએ રિવ્યુ જોયા. બધા એમ કે છે ખરેખર તમારે તો જે સર મળ્યા છે એમને તમારે ફૂલે પૂજવું જોઈએ કે તમારું આટલું બધું સરસ કરી આપ્યું અને તમે જે આટલું સરસ ઓપરેશન કરાવ્યું છે, જે ટ્રીટમેન્ટ છે એ અમને બી એડ્રેસ આપો. તો લતા મેડમ અમારા ઘરે આવ્યા હતા, જે અરવલ્લી તાલુકામાં મોડાસા આવેલું છે ત્યાં, અને બધા આવ્યા હતા. અમારા ઘરે બી બધા આવ્યા, બધાએ સરનું રિવ્યુ જોયું અને અમે બી જે એમને કીધું તે હવે બધા ત્યાં અમારા રિલેટિવ વાળાનો ફોન આવ્યો જે સરના ત્યાં બધા ઓપરેશનનું જે ટ્રીટમેન્ટ ચાલે છે એમને બધે કરાવવાનું એડ્રેસ આપ્યું છે. મેં એટલે સરના ત્યાં બધા પધારવાના છે અને સરે જે મારી ટ્રીટમેન્ટ કરી એ બહુ જ ખૂબ સરસ કરી છે. અત્યારે હું ચાલતી થઈ ગઈ છું. ગણેશજીના વરઘોડામાં એટલું નાચ્યું, ઘરે મેરેજ વગેરે હોય તો બી હું એટલું નાચ્યું. હા, નવરાત્રીમાં બી મેં એટલા ગરબા ગાયા છે. બધા મને કે તમે તો કહેતા હતા મારે તો સર્જરી કરાવી છે નહીં, તો તમે તો વિડીયો તો મોબાઈલમાં કેવા મૂકો છો એમ, તમે તો કેવા કૂદીને નાચો છો. પણ એ મારા બેનકર સરનું મોડી ગયેલી તો ત્યાં કેટલું ઉપર ઘટ છે વગાડ, ત્યાં બી હું ચાલીને ગઈ ઉપર અને વગાડી નાખી ઘટ ત્યાં. પણ એ બધું મોહન સાહેબ બેનકર સાહેબનું અવતાર છે. નવરાત્રીનો તો મને બહુ શોખ છે એટલે મને એમ થઈ ગયું નવરાત્રી આવે ને પહેલા હું સર્જરી કરાવી દઉં, નહીં તો મને ગરબા ગાવા નહીં મળે. બધા બીજું શું કે અમારા મંદિરમાં આખું છે ફ્રેન્ડ ગ્રુપ, એમાં કોઈ બી ફંક્શન થાય તો ફર્સ્ટ નંબર મારો હોય. એટલે બધા કે મીનાબેન નહીં હોય ને તો કોઈ વરઘોડામાં, શિવરાત્રીના વરઘોડામાં મજા નહીં આવે, ગણપતિમાં મજા નહીં આવે, શિવરાત્રી ગમે તે ફંક્શન હોય હું હોઉં તો જ આગળ વાત વધે. એટલે કે એ પહેલા મીનાબેનને સારું થઈ જાય તો સારું. એટલે તો સાહેબનો બહુ ધન્યવાદ માનું છું. ભગવાન છે અમારા માટે. સર આપનો બહુ જ ધન્યવાદ. ખરેખર એક વિડિયો જોવા જેવું છે કે એમને એટલા સરસ ગરબા રમ્યા છે કે એક રાઉન્ડ મરાવો. કોઈ વાત નહીં, કોઈ વાત નહીં. હું એવું માનું છું કે આપ ફાધર લેવના જોડે આવો તો સારું. બંને પેશન્ટ આપણા માટે સેમ છે. ભાણાના મેરેજ આવે છે તો શું કે છે એમના ભાણા લાડી કે માસીજી તમે નાચી શકશો, તમારા પગમાં સારું નહીં થયું હોય
તો તમે મારા લગ્નમાં કેવી રીતે એન્જોય કરશો? મેં કીધું મેરેજ તો આવવા દે. જેવું મેં સાંજે જે બપોરે મારી ટ્રીટમેન્ટ થઈ અને એ દિવસ સાંજે તો ડીમાર્ટ મોલમાં ફરી આવી તો બેબી મને કહે છે મમ્મી તું પગથિયા ચડીશ? મેં કીધું એ તું ચિંતા ના કરીશ, હું ચડીને તને બતાવીશ, તારે મને હાથ પકડવાની જરૂર નથી. હા એટલે એટલો મને કોન્ફિડન્સ છે જે આપણા ડોક્ટર સાહેબ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાઉન્ડ લગાવો, સાઉન્ડ. સાહેબ આ